Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સિંહ આવી છું પણ હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત. મિત્રો, વર્ષ 2024-25 માટે યુડાઇસ પ્લસની કામગીરીની જે પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે. તો એના માટે સૌપ્રથમ જે છે એ પ્રોગ્રેશન એક્ટિવિટી છે. પ્રોગ્રેશન એક્ટિવિટી જે મોડ્યુલ છે એ પૂર્ણ કર્યા બાદ જ આપણે વર્ષ 24-25 માટેના જે આગળની પ્રક્રિયા છે એ શરૂ કરી શકીશું. તો સૌપ્રથમ આપણે પ્રોગ્રેશન એક્ટિવિટી કરવાની છે. પ્રોગ્રેશન એક્ટિવિટી કરવા માટે કઈ કઈ માહિતી અપડેટ કરવાની છે એની વિગતવાર ચર્ચા આપણે પ્રેક્ટિકલી આ વિડીયોમાં સમજીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી સંકળાઈ રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ યુડાઇસ પ્લસની વેબસાઇટ ઓપન કરીશું આપણે. મિત્રો અહીં તમારું રાજ્ય પસંદ કરવાનું છે. અહીં આપણે ગુજરાત રાજ્ય પસંદ કરીશું. ત્યારબાદ ગો પર ક્લિક કરીશું. ગો પર ક્લિક કરતાની સાથે જ અહીં જે લોગિનનું પેજ છે ઓપન થશે. અહીં તમારી શાળાનો ડેશબોર્ડ એન્ટર કરો, ત્યારબાદ પાસવર્ડ અને પાસવર્ડ એન્ટર કર્યા પછી DA જે અહીં કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ આપણે એન્ટર કરી અને લોગિન કરીશું. મિત્રો લોગિન કરતાની સાથે જે કયા પ્રકારનું પેજ આવશે જેમાં તમારે વર્ષ 24-25 ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે શાળાની માહિતી આવશે. એ જો ઓકે હોય તો અહીં તમારે ક્લોઝ કરી દેવાની છે. ત્યારબાદ અહીં જે ડેશબોર્ડ દેખાય છે જેમાં તમે જોઈ શકો છો કે વર્ષ 24-25ની અંદર એક પણ વિદ્યાર્થી બતાવતા નથી. એનું કારણ છે કે આપણે જે વર્ષ 23-24ની જે વિદ્યાર્થીને અપડેટ કરી આગળના ધોરણો મૂકવાના છે પ્રક્રિયા બાકી છે. તો એ માટે સૌપ્રથમ આપણે પ્રોગ્રેશન એક્ટિવિટી છે એ કરવાની છે. પ્રોગ્રેશન એક્ટિવિટી માટે આપણે પ્રોગ્રેશન એક્ટિવિટી મેનુ ઉપર ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું મેનુ ખોલશે. એમાં જેમ 4 ઓપ્શન બતાવેલા છે. સૌપ્રથમ છે પ્રોગ્રેશન યુઝર મેન્યુઅલ. તો આ મેન્યુઅલની અંદર પ્રોગ્રેશન પ્રક્રિયા કઈ રીતે કરવી એ PDFમાં સમજાવેલ છે. ત્યારબાદ વ્યૂ સમરી છે. તો અહીં તમે તમામ સ્ટુડન્ટ જે છે એ તમામની માહિતી બતાવશે. એની શું માહિતી અપડેટ કરી બધું જ બતાવશે. પેન્ડિંગ હોય તો પેન્ડિંગ બતાવશે જઈશું. ત્યારબાદ બીજું મેનુ જે છે એ પ્રોગ્રેશન સમરી સિલેક્શન સેક્શન વાઇઝ. તો તમે અહીં ધોરણ વાઇઝ પણ એ પ્રોગ્રેશન સમરી બતાવે છે. અને છેલ્લે છે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન, એ સૌથી છેલ્લે કરવાનો છે. તો સૌપ્રથમ અહીં આપણે ગો બટન ઉપર ક્લિક કરીશું. ગો બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઓપ્શન આવશે જેમાં તમારે અહીંથી તમારો જે પણ ધોરણની તમે અપડેશન કરવા માગતા હોય ધોરણ પસંદ કરવાનું છે. દાખલા તરીકે હું ધોરણ 2 અપડેટ કરવા માગું છું. ધોરણ મેં 2 પસંદ કર્યું. હવે નીચે તમારા જેટલા પણ ગત વર્ષે વર્ગો હશે એ બતાવશે. એક જ વર્ગ હતો તો એ બતાવે છે. અહીં ધોરણ 2માં જેટલા પણ વિદ્યાર્થીઓ હશે એ બતાવશે. તો અહીં એક જ પેજમાં 10 વિદ્યાર્થીઓ બતાવશે. તમે અહીં 100 સુધી સિલેક્ટ કરી પસંદ કરી શકો છો. તો અહીં 32 વિદ્યાર્થીઓ વર્ગ ગત વર્ષે ધોરણ 2માં હતા તો એ 32 અહીં બતાવશે. અહીં આપણે વિદ્યાર્થીની ડિટેલ હાઇડ કરી દઈએ છીએ. હવે અહીં સામે જે વિદ્યાર્થીની ડિટેલ બધી આપીએ છીએ, વિદ્યાર્થી નામ, પેન નંબર, એ બધું જ અહીં જે છે એ પ્રક્રિયા શું કરવાની આપણે સમજીએ. તો સૌપ્રથમ પ્રોગ્રેશન સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે 4 ઓપ્શન આવશે જેમાં પહેલો ઓપ્શન છે પ્રમોટેડ પાસ્ડ વિથ એક્ઝામિનેશન. તો જે ધોરણ 3 થી 8 માટે આ ઓપ્શન આવશે. ત્યારબાદ નોટ પ્રમોટેડ નોટ પાસ્ડ. તો ધોરણ 5 અને 8માં નપાસની જે પદ્ધતિ છે એમાં જે વિદ્યાર્થી કોઈ ફેલ હોય તેના માટે આ ઓપ્શન પસંદ કરવાનું છે. પ્રમોટેડ પાસ્ડ વિથઆઉટ એક્ઝામિનેશન. તો ધોરણ બાલવાટિકા ધોરણ 2 સુધી આપણે પરીક્ષા લેતા નથી તેના માટે ઓપ્શન છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપે પહેલાં જ અહીંથી શાળામાંથી એરસીલીન ગયો હોય તો એના માટે ડિસકન્ટિન્યુએડ બિફોર એક્ઝામિનેશન પસંદ કરવાનું છે. તો આપણે પ્રમોટેડ પાસ્ડ વિથઆઉટ એક્ઝામિનેશન ઉપર ક્લિક કરીશું કારણ કે ગત વર્ષે ધોરણ 2માં હતા. એ ક્લિક કરશો એટલે અહીં જે માર્ક્સ એનું પર્સન્ટેજ છે એ ઓપ્શન ઉપર 0 થઈ જશે. જો ધોરણ 3 થી 8માં ગત વર્ષે વિદ્યાર્થી હોય એના માટે પાસવાળો ઓપ્શન પસંદ કરશો આ જે છે તો અહીં તમારે ટકાવારી લખવાની આવશે. મિત્રો અહીં માત્ર ટકા લખવાના છે એટલે 0 થી 100 સુધી અંક તમે એન્ટર કરીને ટકાવારી લખવાની છે. ત્યારબાદ નંબર ઓફ ડેઝ સ્કૂલ અટેન્ડન્ટ. તો જેટલા દિવસ શાળામાં હાજર રહ્યો એ હાજર દિવસો લખવાના છે. અને અત્યારે 24-25માં વિદ્યાર્થી ક્યાં છે એ ઓપ્શન અહીં ત્રીજો છે તો આપણે એ લખી દઈએ. તો અહીં આપણે ધોરણ 2માં ગત વર્ષે વિદ્યાર્થી હતું એટલે આપણે પસંદ કરીશું પ્રમોટેડ વિથઆઉટ એક્ઝામિનેશન વાળું. એટલે એને ટકાવારી લખવાની આવશે નહીં. ત્યારબાદ અહીંયાના હાજર દિવસો લખીશું. એકદમ સરળ ભાષા મિત્રો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો હાજર દિવસો 200 છે. ત્યારબાદ અત્યારે વિદ્યાર્થી જો આ શાળામાં ભણતો હોય તો એ પસંદ કરીશું. જો વિદ્યાર્થી એલસી લઈને ગયો તો આપણે આ ઓપ્શન પસંદ કરવાનો છે. તો અત્યારે વિદ્યાર્થી અહીં ભણે છે એટલે સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ લખેલું છે. હવે મિત્રો અહીં તમે પાસવાળો ઓપ્શન પસંદ કરશો તો તરત જ અહીં
એનો ક્લાસ 3 થઈ જશે. પરંતુ જો કે વિદ્યાર્થી ફેલ થયેલ છે 3 થી 5 ધોરણ 5 અને ધોરણ 8 માટે, જો તમે એના ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે એનો વર્ગ 2 રહેશે. અત્યારે બીજા વર્ગનું માહિતી અપડેટ કર્યો છું, એને નપાસ બતાવે છે તો અહીં નપાસ બતાવશે, એટલે વર્ગ એનો રહેશે. તો ફરીથી આપણે અહીં પાસ છે એટલે આપણે પાસવાળો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ એના દિવસો લખ્યા, અત્યારે સેમ સ્કૂલમાં છે એટલે એ પસંદ કર્યું. અહીં ધોરણ તમે જોઈ શકો છો કે ધોરણ 3માં આવી ગયો છે. અહીં એનો વર્ગ પસંદ કરવાનો છે. ત્યારબાદ અહીં જે છે અપડેટ ઉપર ક્લિક કરશો એટલે આ પેન્ડિંગ જે છે એ ડન થઈ જશે અને અહીં જે સમય તમે અપડેટ કર્યું સમય અને તારીખ આવી જશે. અપડેટ ઉપર ક્લિક કરો છો, અપડેટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો મેસેજ આવશે, સ્ટુડન્ટ ડિટેલ્સ અપડેટેડ સક્સેસફુલી, અને ઓકે કરી દેવાનું. તો મિત્રો આ રીતે તમે આખા વર્ગના તમામ વિદ્યાર્થીઓને અપડેટ કરવાના છે. એ વિદ્યાર્થીઓ અપડેટ થઈ જાય ત્યારબાદ તમારે અહીં જે ફાઇનલાઇઝ ઉપર ક્લિક કરવાનું છે. આ કરશો તો જ આગળ પ્રક્રિયા થશે, નહીં તો એ વિદ્યાર્થીઓ બધા પેન્ડિંગ બતાવશે. તો મિત્રો આ પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ તમારે ફરીથી સેક્શન અહીં જે પ્રોગ્રેશન એક્ટિવિટીમાં જવાનું છે. અહીં વ્યૂ સમરી ઉપર ક્લિક કરશો તો જે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો, આ વિદ્યાર્થી જે ધોરણ 1નો છે એને મેં અપડેટ કર્યો છે, બાલવાટિકા અપડેટ કર્યો છે, પરંતુ પેન્ડિંગ બતાવે. તમે જોઈ શકો છો માહિતી બધી એની સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ લખેલું છે, છતાં પેન્ડિંગ કેમ બતાવે છે કે જે બાલવાટિકાના તમામ વિદ્યાર્થીઓને અપડેટ કર્યા નથી, એટલે મેં ફાઇનલાઇઝ બટન ઉપર ક્લિક કર્યું નથી, એટલે એ પેન્ડિંગ બતાવશે. તો જ્યારે તમે ધોરણ વાઇઝ તમામ વિદ્યાર્થીઓ અપડેટ કરી અને છેલ્લે ફાઇનલાઇઝ બટન ઉપર ક્લિક કરશો તો આ જે સ્ટેટસ સમરીમાં છે એ પેન્ડિંગ બતાવશે નહીં. તો આ સમરી માટેનો ઓપ્શન છે સમજવા માટે. ફરીથી પ્રોગ્રેશન એક્ટિવિટી ઉપર આપણે જશું અને ત્યારબાદ અહીં છેલ્લે તમામ વિદ્યાર્થીઓનું માહિતી અપડેટ કરવાની છે. ત્યારબાદ તમામ ધોરણ વિદ્યાર્થીઓની માહિતી અપડેટ થાય એટલે નીચે ફાઇનલાઇઝ ઉપર ક્લિક કરવાનું છે. એ દરેક ધોરણનો ફાઇનલાઇઝ ક્લિક પૂરું થાય એટલે તમારે અહીં ફાઇનલાઇઝ પ્રોગ્રેશન ઉપર આવવાનું છે. અહીં તમારે જે ટિક કરવાનું છે, માહિતી બધી ઓકે છે, માહિતી ઉપર વાંચીને અને છેલ્લે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. આ પ્રક્રિયા પૂર્ણ કરશો એટલે જે સ્કૂલ ડેશબોર્ડ છે એની અંદર વિદ્યાર્થીઓ જે બધા હતા એ આવી જશે. હવે 276 જે ગત વર્ષે વિદ્યાર્થીઓ હતા એમાંથી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે તમારે જે ટીસી લઈને ગયા એ ઓપ્શન આવશે, એ પસંદ કરવાનું છે. બાકીના વિદ્યાર્થીઓ અપડેટ કરશો એટલે અહીં વિદ્યાર્થીઓ બતાવશે. હવે આ વિદ્યાર્થીઓ બતાવ્યા પછી અહીં તમારે જોઈ શકો છો કે વ્યૂ અને મેનેજ ઉપર ક્લિક કરી વિદ્યાર્થીની સ્કોલરશીપ બાકીની જે માહિતી છે અપડેટ કરવાની છે. જે નવા વિદ્યાર્થીઓ આવે છે એને ઇમ્પોર્ટ કરવાના છે. તો એ બધી પ્રક્રિયા કઈ રીતે કરવાની છે હવે પછીના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આ વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આવા જ ઉપયોગી જે વિડીયો છે તમને સરળતાથી મળી રહે અને એનું નોટિફિકેશન પણ મળતું રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.